જન્માષ્ટમીના તહેવારો બાદ 5 દિવસે મેઘરાજાએ જ્યારે સમગ્ર હાલારને ગમરોડ્યું છે ત્યારે વીજ વિભાગમાં પણ મોટી નુકસાની સામે આવી છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો। હાલ પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ જામનગર શહેરના જે રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલા અનેક એવા વીજ પોલ છે જે ધરાશાયી થયા છે। સમગ્ર હાલારની વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 650 થી વધુ વીજ પોલ અને હેવી પોલ આ ઉપરાંત 18 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર છે તે ક્ષતિગ્રસ્ત થયા છે, જેને લઈને વીજ પુરવઠો છે તે ખોરવાયો છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીજ વિભાગને પણ આ વરસાદી તારાજીએ બાકાત નથી રાખ્યો। ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પણ કેટલાય એવા સ્થળો છે કે જ્યાં વીજ વિભાગ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરવા ટ્રાન્સફોર્મર સહિતના વીજ પોલો છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે અને હજી પણ કેટલાય વિસ્તારો 5 દિવસના જે વરસાદી વિરામ બાદ પણ અંધારપટમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વીજ વિભાગનું તંત્ર પણ હવે જે વરસાદી તારાજીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન હતું તેમાંથી બેઠું થવા હાલ આગળ આવ્યું છે। કચ્છના માંડવીમાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અને આપ જોઈ શકો છો કે આ માંડવીનો બાબાવાડી વિસ્તાર છે ને જ્યાં અનેક જગ્યાએ આ પ્રકારે વીજ પોલ જે છે તે ધરાશાયી થયેલા છે। હું બીજા દ્રશ્ય પણ આપને બતાવીશ કે હજુ પણ બાબાવાડીના અનેક એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આ પ્રકારે વીજ પોલ જે છે અલગ અલગ જગ્યાએ ધરાશાયી થયેલા છે। સાથે સાથે વૃક્ષો જે છે તે ધરાશાયી થયેલા છે। એટલે કે હવે જે આફત જે વાવાઝોડાની જે છે તે હવે સામે આવી રહી છે અને આફતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે ઝાડ પડ્યા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, જાહેર ખબરોના જે છે બેનરો ધરાશાયી થયા છે અને હવે આફત જે છે તે સામે આવી રહી છે। માંડવીમાં આવા અલગ અલગ જગ્યાએ જે જાહેર ખબરના જે મોટા બેનર જે છે તે ધરાશાયી થયા છે। જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે સાયક્લોનમાં પરિવર્તિત થતાં જે પવનની સ્પીડ જે છે તે 85 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની છે અને એ સ્થિતિને જોતાં મોડી રાત્રે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને તેના કારણે માંડવીમાં આ પ્રકારે જાહેર ખબરના જે બેનર લગાવવામાં આવ્યા હતા અને એ બેનર જે છે મહાકાય બેનરો જે છે તે અહીંયા ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે। જન્માષ્ટમીના તહેવારો બાદ 5 દિવસે મેઘરાજાએ જ્યારે સમગ્ર હાલારને ગમરોડ્યું છે ત્યારે વીજ વિભાગમાં પણ મોટી નુકસાની સામે આવી છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો। હાલ પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ જામનગર શહેરના જે રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલા અનેક એવા વીજ પોલ છે જે ધરાશાયી થયા છે। સમગ્ર હાલારની વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 650 થી વધુ વીજ પોલ અને હેવી પોલ આ ઉપરાંત 18 ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર છે તે ક્ષતિગ્રસ્ત થયા છે, જેને લઈને વીજ પુરવઠો છે તે ખોરવાયો છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીજ વિભાગને પણ આ વરસાદી તારાજીએ બાકાત નથી રાખ્યો। ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પણ કેટલાય એવા સ્થળો છે કે જ્યાં વીજ વિભાગ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરવા ટ્રાન્સફોર્મર સહિતના વીજ પોલો છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે અને હજી પણ કેટલાય વિસ્તારો 5 દિવસના જે વરસાદી વિરામ બાદ પણ અંધારપટમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વીજ વિભાગનું તંત્ર પણ હવે જે વરસાદી તારાજીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન હતું તેમાંથી બેઠું થવા હાલ આગળ આવ્યું છે। કચ્છના માંડવીમાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અને આપ જોઈ શકો છો કે આ માંડવીનો બાબાવાડી વિસ્તાર છે ને જ્યાં અનેક જગ્યાએ આ પ્રકારે વીજ પોલ જે છે તે ધરાશાયી થયેલા છે। હું બીજા દ્રશ્ય પણ આપને બતાવીશ કે હજુ પણ બાબાવાડીના અનેક એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આ પ્રકારે વીજ પોલ જે છે અલગ અલગ જગ્યાએ ધરાશાયી થયેલા છે। સાથે સાથે વૃક્ષો જે છે તે ધરાશાયી થયેલા છે। એટલે કે હવે જે આફત જે વાવાઝોડાની જે છે તે હવે સામે આવી રહી છે અને આફતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે ઝાડ પડ્યા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, જાહેર ખબરોના જે છે બેનરો ધરાશાયી થયા છે અને હવે આફત જે છે તે સામે આવી રહી છે। માંડવીમાં આવા અલગ અલગ જગ્યાએ જે જાહેર ખબરના જે મોટા બેનર જે છે તે ધરાશાયી થયા છે। જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે સાયક્લોનમાં પરિવર્તિત થતાં જે પવનની સ્પીડ જે છે તે 85 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની છે અને એ સ્થિતિને જોતાં મોડી રાત્રે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને તેના કારણે માંડવીમાં આ પ્રકારે જાહેર ખબરના જે બેનર લગાવવામાં આવ્યા હતા અને એ બેનર જે છે મહાકાય બેનરો જે છે તે અહીંયા ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે।